આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શોક દર્શક ઠરાવ બાદ સભાને 15મી તારીખ પર મુલતવી રાખવામાં આવી છે। સ્વર્ગીય દિગ્ગજ અભિનેતા મનોજ કુમાર, ગુજરાતના શાસ્ત્રીય નૃત્યના કલાગુરુ, સુપ્રસિદ્ધ નૃત્યાંગના કુમુદિની બેન લાખિયા તેમજ બનાસકાંઠા જિલ્લાના દિશામાં આવેલા ફટાકડાની ફેક્ટરીમાં જે મૃત્યુ પામેલા નિર્દોષના માનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું અને આ સભા 15મી મેના રોજ મુલતવી રાખવામાં આવી છે। આ મુદ્દે વિરોધ પક્ષ દ્વારા ભારે હોબાળો પણ કરવામાં આવ્યો। ફ્લોર પર બેસીને વિરોધ પણ તેઓએ નોંધાવ્યો છે। તેઓની માંગણી હતી કે દર વખતે આ પ્રકારે કોઈને કોઈ કારણો સભા મુલતવી રાખવામાં આવે છે। જો આ પ્રકારના વિષય હોય તો બીજા કે ત્રીજા દિવસે ફરી સભા બોલાવી શકાય, પરંતુ તેમ નથી કરાતું। સભાને 1 મહિના બાદ બોલાવવામાં આવે છે, જેથી પ્રજાના પ્રશ્નો સભામાં યોગ્ય રીતે ચર્ચા કરવામાં નથી આવતા। શાસક પક્ષના લોકોના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવાથી ભાગી રહ્યા છે, જે બાદ વિરોધ પક્ષ દ્વારા મેયરની ચેમ્બરમાં બેસીને વિરોધ પણ કરવામાં આવ્યો અને આમાં વિરોધમાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ ઋત્વિજ જોશી પણ જોડાયા છે। ગુજરાતના શાસ્ત્રીય નાટ્યના કલાગુરુ પદ્મવિભૂષણથી સન્માનિત એવા સુપ્રસિદ્ધ નૃત્યાંગના, નૃત્ય નિર્દેશિકા અને શિક્ષિકા શ્રી કુમુદિનીબેન લાખિયાના 12/4/2025ના રોજ 94 વર્ષે થયેલ દુઃખદ અવસાન બદલ વડોદરા મહાનગરપાલિકાની આજરોજની આપણે સૌ ભારે દુઃખ અને શોકની લાગણી સહનોંધ લે છે। સ્વર્ગસ્થ કુમુદિનીબેનનો જન્મ 1930માં થયો હતો। સરળ, હસમુખા, શિસ્તબદ્ધ, વિનમ્ર, બહુ પ્રતિભાશાળી, લોકપ્રિય અભિનેતાને ગુમાવ્યા છે। સદગતના અવસાનથી તેમના કુટુંબીજનો ઉપર આવી પડે દુઃખમાં સભા સહભાગી બને છે અને આવી પડે દુઃખ સહન કરવા ઈશ્વર તેમના કુટુંબીજનો ભારતીય ફિલ્મ જગતના જાણીતા કલાકાર સન્માનિત એવા દેશભક્તિના ગીતોથી લોકોમાં જુસ્સો ભરનાર બોલિવૂડના ભારત કુમાર તરીકે કુમાર 4/4/25ના રોજ 81 વર્ષની વયે અવસાન વડોદરા મહાનગરપાલિકા આજરોજ મળેલી સામાન્ય સભા દુઃખ અને શોકની લાગણી નોંધ લે છે। સ્વર્ગસ્થ શ્રી મનોજ કુમારનું મૂળ નામ હરિકૃષ્ણ ગૌરી ગોસ્વામી હતું। તેઓનો જન્મ ભારતીય ફિલ્મ જગતના જાણીતા કલાકાર પદ્મશ્રી શ્રી રણછોડભાઈ રાઠવા, શ્રી છાયાબેન ખરાડી, શ્રી ભૂમિકાબેન રાણાનો મેડિકલ રિપોર્ટ મંજૂર કરીએ છીએ। શ્રી હરેશભાઈ જીંગર, શોક દર્શક ઠરાવ ગુજરાત શાસ્ત્રીય નૃત્યના કલાગુરુ શ્રી કુમુદિનીબેન લાખિયા, ભારતીય ફિલ્મ જગતના જાણીતા કલાકાર શ્રી મનોજ કુમાર તથા બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં 20 વ્યક્તિઓનો થયેલ અવસાનનો શોક દર્શક ઠરાવ મ્યુનિસિપલ સેક્રેટરી શ્રી નાથે આજરોજ વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં મળેલી સામાન્ય સભાની બેઠક, જે તાજેતરમાં તારીખ 1 એપ્રિલ 2024ને મંગળવારના રોજ 10 કલાકે બનાસકાંઠા જિલ્લાના ડીસાના ડુવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થતાં 20 વ્યક્તિઓના થયેલા અવસાન તથા ભારતીય ફિલ્મ જગતના જાણીતા કલાકાર પદ્મશ્રીથી સન્માનિત એવા દેશભક્તિના ગીતોથી લોકોમાં જુસ્સો ભરનાર બોલિવૂડના ભરતકુમાર તરીકે વિખ્યાત શ્રી મનોજ કુમાર તારીખ 4/4/2025ના રોજ 87 વર્ષના વયે થયેલ દુઃખદ અવસાન તથા ગુજરાતના શાસ્ત્રીય નૃત્યના કલાગુરુ પદ્મવિભૂષણથી સન્માનિત એવા સુપ્રસિદ્ધ નૃત્યાંગના, નૃત્ય નિર્દેશિકા અને શિક્ષિકા શ્રી કુમુદિનીબેન લાખિયાના તારીખ 12 એપ્રિલ 2025ના રોજ 94 વર્ષની વયે થયેલ અવસાન બદલ મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભાએ ભારે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે। સાથે સદગતોના આત્માને શાંતિ મળે તે માટે વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા મુજબ સૌએ 2 મિનિટનું મૌન પાળી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। જ્યારે પણ સભામાં શોકદર્શક ઠરાવ હોય છે ત્યારે આ સભાને આગળની તારીખ ઉપર ડિલે કરવામાં આવતી હોય છે। એ મુજબ નવી તારીખનું ડિક્લેરેશન ચાલુ સભા દરમિયાન કરવામાં આવતું હોય છે। अच्छा मेरा एक महत्वनी बेन बात ये है कि आप मानो छो, आप जो छो रोज रोज मीडिया ना माध्यम थी कि एक ने अनेक समस्या शहर में है।
સભાનો હેતુ જે હોય છે કે ચર્ચા કરવાની, તો 2 દિવસ પણ પછી તમે બોલાવી શકતા હતા. જો લાગણી હતી તો આપ શું કહેશો? વડોદરા મહાનગરપાલિકા દ્વારા 24/7 વડોદરા શહેરનો વિકાસ હોય કે લોકોના પ્રશ્નોના નિરાકરણ હોય કે સમસ્યાઓના ઉકેલ હોય, એના માટે 24/7 કામગીરી કરવામાં આવતી હોય છે. તો સાથે સાથ થોડા સમયના અંતરાલ પર મોટા કામો પણ આગામી સમયમાં પણ લગભગ 500 કરોડની આસપાસના કામોના ખાતમુહૂર્ત, શુભારંભ અને લોકાર્પણ થવા જનાર છે. ત્યારે સભામાં જે પણ વિષયોની ચર્ચા થતી હોય છે, આ દરેક વિષયને અનુલક્ષીને પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા પ્રત્યેક સભાસદશ્રીઓ દ્વારા જે પણ રજૂઆતો કરવામાં આવતી હોય છે, જ્યાં જે પણ વિકાસની દિશામાં જરૂરિયાત છે તે કરવામાં આવે છે. તો સાથે જે પણ પ્રશ્નો હોય છે એના નિરાકરણ માટે પણ કામગીરી સતત અવિરત કરવામાં આવતી હોય છે. તે માત્ર સભા પૂરતું મર્યાદિત નથી કે આજે સભા થઈ તો જ કાલે કામ થશે. મેં પહેલાં કહ્યું તેમ 24/7 રોજે રોજ કામ થતું હોય છે. પરંતુ જ્યારે વડોદરા મહાનગરપાલિકાની સભા મળતી હોય છે ત્યારે આ બધા વિષયોની ચર્ચા થાય છે. આ ઉપરાંત રોજે રોજ જે સભાસદશ્રીઓ દ્વારા રજૂઆતો થાય છે તે રજૂઆતો દ્વારા પણ લોકોના પ્રશ્નોના નિવારણ અને સમસ્યાઓના નિકાલ માટે રોજે રોજ કામગીરી કરવામાં આવતી હોય છે. તારીખ પર મક્કમ છો, આજ તારીખે મળવી જોઈએ આવતા મહિને જે આપણે જાહેરાત કરી છે? વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા મુજબ જ્યારે અધ્યક્ષ સ્થાનેથી કોઈ તારીખ નક્કી કરવામાં આવતી હોય છે, એ મુજબ જ્યારે તારીખ નક્કી કરવામાં આવી છે અને એ મુજબ તારીખ આવતા મહિનાની 15મી તારીખના રોજ સાંજના 5 વાગે આ સભા મળવા પર મુલતવી રાખવામાં આવી છે. એટલે આવતા મહિનાની 15મીએ આ સભા 5 વાગે મળશે. વડોદરા કોર્પોરેશનના જે સત્તાધીશો છે ભાજપના, એમનામાં પાણી નથી એટલે વડોદરા શહેરને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી આપી શકતા. બીજું 30 વર્ષથી સત્તા પર હોય અને વિરોધ પક્ષ જ્યારે સવાલ પૂછે, પ્રશ્ન પૂછે તો જવાબ આપવાની જગ્યાએ ભાગી જાય. હજુ જસ્ટ હું હમણાં અહીંયા આવ્યો, આપે સૌએ જોયું, અને શહેરના મેયર અને સ્ટેન્ડિંગના ચેરમેન રૂમ છોડીને જતા રહ્યા. અમારા 7 કોર્પોરેટરો, વિપક્ષ નેતા અમારા બધા અહીં બેઠા છે ધરણા પર. આજે રજૂઆત સાંભળવાની જગ્યાએ વાત કરવા પણ તૈયાર નથી. જે પણ આવા જે શોકગ્રસ્ત ઠરાવ પાસ થાય છે, જ્યારે ભાજપના નેતાઓને કામો કરાવવાના હોય છે ત્યારે એ ઠરાવ પાસ નથી થતા. અને તમે આ મિટિંગ સીધી 1.5 મહિના પછી તમે વિચારો કે મહિનામાં એક મિટિંગ થતી હોય છે, એમાં ચર્ચાની સભા, કામોની સભા. આજે તમે સ્ટેન્ડિંગમાં તો કરોડો રૂપિયાના કામો મંજૂર કરી દો છો એક સાથે, ત્યારે તમે કોઈ આ લોકો એ મોકૂફ કરે છે કે મુલતવી કરે છે? નથી કરતા, કારણ કે એમાં એમના માલેતુજારોને, એમના મળતિયાઓને મલાઈ લેવાની હોય છે. જેવું અમારા 7 કોર્પોરેટરો જે અહીંયા ધરણા પર બેઠા છે, પીવાના પાણીનો પ્રશ્ન છે. વડોદરા શહેરમાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી આપી શકતા આ ભાજપ શાસકો. ત્યારે અમારા જે કાઉન્સિલરો એ ધરણા પર બેઠા છે, એમની અને શહેરીજનોના ટેકામાં કે ભાઈ આ લોકો પીવાનું પાણી ના આપી શકો, જે વેરો ભરે છે એને વેરાનું વર્તન આપી શકો, એના માટે અહીંયા આવ્યો છું. પણ જેવા હું રૂમમાં આવ્યો મેયર અને ચેરમેન અહીંથી નીકળી ગયા. આપે જોયું, આ સભા અમારી નથી, આ સભા લોકોની સભા છે. શહેરમાં ચાલતી તમામ વેદનાઓ, ચાહે પાણી હોય, ચાહે ડ્રેનેજ હોય, ચાહે લાઇટ હોય, ચાહે રોડ હોય, તમામ લોકોની વેદના લઈને અમે સભામાં રજૂઆત કરતા હોઈએ છીએ. તમે અમારી વાત જ ના સાંભળો. સમાજની અંદર માતાઓ બહેનો નીકળે, બીજી જગ્યાથી નીકળે, તેમને પોલીસ પકડી જાય. પોલીસ કયા હકથી પકડે છે? પહેલાં તો એ વાત એ છે. એટલે સત્તા પર બેઠેલા લોકોના ઉપર દમન કરવા માગે છે. હરણીકાંડની અંદર 12 ફૂલકાઓ મરી ગયા, એમના માટે કોઈ અવાજ નથી. 2 શિક્ષિકાઓ મરી ગઈ, તેમના માટે કોઈ અવાજ નથી. અતાપી જેવું અતાપી આ શહેરના મહાનગર સર સયાજીરાવ ગાયકવાડે આપેલી મિલકત એને તમે કોળીઓના ભાવે આપી દો. સહકારનગર, સંજયનગર અને પેલા વિક્રમવાડા આવાસના મકાનો ગરીબોને 18 મહિનામાં આપવાનું કીધેલું. દર મહિને 2000 રૂપિયા ભાડું આપવાનું કીધેલું. 18 મહિનામાં ઘર નથી આપ્યું. 8-8 વર્ષ થઈ ગયા. વિક્રમ એ બી 8-8 વર્ષ થઈ ગયું. એમને રંજાડો છો તમે રોડ ઉપર. ભૂવા પડી જાય, કોઈનો છોકરો મરી જાય છે. 3-3 વખત પૂર આવે, 12 માણસ મરી જાય, હજારો કરોડ રૂપિયાની મિલકત લૂંટાઈ જાય. ચારેય બાજુ વડોદરા શહેરની અંદર પાણીનો બૂમો પડતી હોય અને તમે ફંક્શનો કરતા હોય. એટલે પ્રજાની આવાજ લઈને અમે સભામાં આવીએ છીએ. મેયર ઉપરથી અમને આ ઓર્ડર મળ્યો છે. ઉપર એટલે પ્રજાનો ઓર્ડર છે કે ઉપરથી ઓર્ડર છે? એટલે વોટ ડુ મીન? તમે શું કહેવા માગો છો?
એટલે લોકોની અવાજ સાંભળવાની નહીં, એના ઉપર દાદાગીરી કરવાની. ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોની અવાજ લઈને જો સભામાં રજૂ કરતા હોય તો એમના ઉપર કેસો કરવાના. આવી દાદાગીરી ચલાવી નહીં લેવા. મારી 38 વર્ષની લાઈફની અંદર હું પહેલી વખત આવું જોઈ રહ્યો છું કે મહિના સુધી સભા નહીં કરવાની અને લોકોને બોલવા નહીં દેવાનું. અમે લડાઈ લડીશું, રોડ ઉપર બી લડીશું, અહીં બી લડીશું, જે કરવું હોય તે કરો, પણ લોકોની અવાજ, પ્રજાની અવાજ દબાવવા દઈએ નહીં, એ અમારો વાયદો છે. આ પહેલી જ સભા છે એવી જેની અંદર 1 મહિનાની સીધી સભા કરી. આ ભરત ડાંગર બી હતા, બીજા લોકો બી હતા, ભરતભાઈ બી હતા, બીજા ભરત શાહ બી હતા. કોઈ દિવસ આવું વર્તન ચૂંટાયેલા પ્રતિનિધિ જોડે નથી થયું. ગમે તેટલા કડક હોય પણ 4 સભા તો થતી જ હતી. પણ આ ભાઈ, આ બેન કોના કહેવાથી આવી વલણ રાખે છે મને સમજ નથી પડતી. જાનો આ સભાગૃહ અને આ કોર્પોરેશન એમના નામે દસ્તાવેજ થઈ ગયા છે. આવતી વખત બી આ લોકો જ આવશે એવું એમને સમજી બેઠા છે. મને એવું થતું નથી. રાજકારણ હંમેશા પરિવર્તન લે છે અને પરિવર્તન જ્યારે લેશે ત્યારે સમજ પડશે એમને.